મિત્રો, જો તમે માની દુઆ ઈચ્છો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નમસ્કાર મિત્રો, મારું નામ સંગીતા છે. મારી ઉંમર 35 વર્ષ છે અને હું અમદાવાદની એક મોટી કોઠીમાં રહું છું. મારા પતિ રાજેશ એક બિઝનેસમેન છે, જેઓ મોટા ભાગે બહાર જ રહે છે, ક્યારેક દિલ્હી, ક્યારેક મુંબઈ. આ કારણે કોઠીનું બધું કામ, તેની દેખભાળ અને મારા એકલતાનો સામનો આ બધું મારે જ કરવું પડે છે. અને એક મારી પાસે પણ હાલમાં જ એક નવો નોકર આવ્યો છે, જેનું નામ સોનું છે. ઉંમર લગભગ 25 વર્ષની હશે, શ્યામળો, પાતળો પણ. ચહેરા પર એક સચ્ચી સ્મિત અને આંખોમાં કંઈક ઊંડાણ હતું, જે વિચિત્ર લાગતું હતું પણ ગમતું પણ હતું. સફેદ શર્ટ અને સહેજ ફાટેલી જીન્સમાં તેના હાથમાં પાણીનો ગ્લાસ હતો, જે તેણે ખૂબ જ મારી સામે મૂક્યો. ખૂબ જ નરમાઈથી મારી આંગળીઓને સ્પર્શી તો થોડી પોળો માટે હું થંભી ગઈ હતી. કદાચ એટલે કે ઘણા દિવસો પછી કોઈએ મને આટલા ધ્યાનથી જોઈ હતી. પતિના બિઝનેસ ટૂર હવે મહિના 2 મહિના સુધી ચાલતા હતા. આવા સમયે કોઠીમાં શાંતિ સિવાય કંઈ ન હતું. દિવાલો પણ જાણે ચૂપચાપ મારી સાથે વાતો કરતી અને હું બસ તેમને સાંભળતી રહેતી. સોનું આવ્યો તો લાગ્યું જાણે ઘરમાં થોડી હલચલ પાછી ફરી હોય. સવારે તે ઝાડુ પોતું કરતો, પછી બગીચામાં જઈને છોડવાઓને પાણી આપતો. પણ મને આશ્ચર્ય એ વાતનું હતું કે જ્યારે પણ હું અગાસીમાં ઊભી રહીને નીચે જોતી, તે જાણે મારા જોવાનો અંદાજ પારખી લેતો. તે સ્મિતમાં કંઈક એવું હતું જે સીધું દિલમાં ઉતરી જતું હતું. એક દિવસ બપોરે મેં તેને બોલાવ્યો કે સોનું, જરા પાણી લાવજે. તે અંદર આવ્યો અને જ્યારે ગ્લાસ મારી પાસે મૂક્યો તો બોલ્યો, માલકીન, આજે ખૂબ ગરમી છે, ઠંડુ પાણી આપી દઉં. તેના અવાજમાં એટલી નરમાઈ હતી કે મારા હોઠ પર આપોઆપ સ્મિત આવી ગયું. મેં કહ્યું, હા સોનું, ઠંડુ આપી દે પછી. જ્યારે તે ફર્યો તો ભાગ્ય જોવા મળ્યો હોય બીજા દિવસે. જ્યારે નોકરમાં ભાગ્ય જોવા મળ્યો હોય બીજા દિવસે. જ્યારે હું ફૂલદાની અહીં ઠીક લાગશે કે ટેબલ પર, હું તેનો અવાજ સાંભળીને ચોંકી ગઈ, કારણ કે તેણે આ સવાલ ખૂબ જ સહજતાથી પૂછ્યો હતો, જેમ કોઈ પોતાનું પૂછે. મેં કહ્યું, તને જે ઠીક લાગે. અને તે દિવસે પહેલી વાર અનુભવ કે હું તેના જવાબોની રાહ જોવા લાગી છું. સાંજે જ્યારે તે બગીચામાં પાણી આપી રહ્યો હતો તો મેં બારીમાંથી જોયું, તેની બાજુઓની નસો ઉપસી આવી હતી. સૂરજના ઢળતા પ્રકાશમાં પરસેવો ચમકી રહ્યો હતો અને તેના ચહેરા પર એક વિચિત્ર સચ્ચાઈ હતી. ખબર નહીં કેમ હું વારંવાર તે તરફ જોઈ રહી હતી. રાત્રે જ્યારે પતિનો ફોન આવ્યો, તેણે હંમેશની જેમ બસ કામને રહી પછી કહું કે આવતા અઠવાડિયા સુધી નહીં આવી શકે. ફોન મૂકતા જ મનમાં એક ખાલીપણું ઉતરી આવ્યો. તે જ રાત્રે અગાસીમાં બેઠી હતી કે સોનું ચા લઈને આવ્યો. બોલ્યો, માલકીન, વિચાર્યું કે તમે એકલા હશો, ચા બનાવી દીધી. હું ચોંકી, પણ સાથે જ દિલને સારું પણ લાગ્યું. મેં કહ્યું, તને કેવી રીતે ખબર કે મારે ચા પીવી છે? તે બોલ્યો, ખબર નથી, લાગ્યું કે કદાચ પીશો. તેની આંખો ઝૂકેલી હતી, પણ તેમાં એક સાદગી હતી જે દિલને સ્પર્શી ગઈ. મેં ધીમેથી કપ લીધો અને પહેલો ઘૂંટ લેતા જ બોલી, બહુ સરસ ચા બનાવી છે. તે હસ્યો અને બોલ્યો, તમારા માટે તો કોશિશ કરવી જ જોઈએ. બીજા દિવસથી સોનુની હાજરી મને દરેક જગ્યાએ અનુભવવા લાગી. જ્યારે હું રસોઈમાં હોઉં તો લાગતું કે તે નજીક જ છે. જ્યારે હું અગાસીમાં ઊભી હોઉં તો અનુભવાતું કે તેની નજર મારા પર છે. તે કંઈ બોલતો ન હતો, પણ તેની ચૂપકીદીમાં પણ એક ભાવ હતો. એક સાથ જે હું થોડી થાકેલી હતી તો બોલી, સોનું, આજે જરા માથું દબાવી દે. તેણે કંઈ કહ્યા વિના હાથમાં તેલ લીધું અને ધીમે ધીમે વાળમાં આંગળીઓ ફેરવવા લાગ્યો. હું થોડી પળ સુધી બસ તે જ અહેસાસમાં ખોવાયેલી રહી હતી. તે કંઈ ન બોલ્યો, બસ ચૂપચાપ કામ કરતો રહ્યો. પણ મને લાગ્યું જાણે દરેક આંગળી સાથે તે મારો થાક દૂર કરી રહ્યો હોય. જ્યારે તેણે ધીમેથી પૂછ્યું, આરામ મળ્યો માલકે? તો તેના અવાજમાં એટલી સચ્ચી ચિંતા હતી કે દિલ પીગળી ગયું હતું. મેં બસ હા કહ્યું, પણ દિલમાં ઘણી હલચલ હતી. તે પછી અમારા વચ્ચે એક અકથ્ય સંબંધ બંધાવા લાગ્યો. તે મારા દરેક ઇશારાને બોલ્યા વિના સમજી જતો. સવારે જો હું આછા રંગની સાડી પહેરી હોત તો તે બગીચામાં તેવું જ ફૂલ તોડીને ફૂલદાનીમાં મૂકી દેતો. હું તેને વળવાનું નાટક કરતી, પણ મનમાં હસતી રહેતી. એક દિવસ મેં તેને ડાઇનિંગ ટેબલ પર અખબાર વાંચતો પકડી લીધો. બોલી, અરે વાહ, તું તો ભણેલો લાગે છે. તે બોલ્યો, થોડું ઘણું માલકીન, 10માં ધોરણ સુધી. મેં કર્યું. તો પછી વધારે કેમ ન ભણ્યો? તે બોલ્યો, ઘરની હાલત ઠીક નહોતી, કામ કરવું પડ્યું. તે જવાબમાં તેની સાદગી હતી, પણ મને તેમાં એક ગહેરાઈ દેખાઈ. તે પછી જ્યારે પણ અમે વાત કરતા, તે હંમેશા મારી વાત ધ્યાનથી સાંભળતો, જાણે દરેક શબ્દ તેના માટે મહત્વ રાખતો હોય. એક દિવસ પગ લપસી ગયો. તે પહેલાં કે હું પડું, તેણે ઝટ દઈ મને પકડી લીધી. થોડી પળ માટે હું તેના છાતીથી અડીને ઊભી રહી ગઈ હતી.
તેના છાતીથી અડીને ઊભી રહી ગઈ હતી. તે ક્ષણ જાણે થંભી ગઈ હતી. તેની ધડકનો તેજ હતી અને હું બસ શ્વાસ રોકીને ઊભી રહી ગઈ હતી. કહી હું સંભાળી તો ગઈ, પણ મન ક્યાં ખોવાઈ ગયું તે દિવસ પછી. જ્યારે તે સામે આવતો મારી ધડકનો તેજ થઈ જતી. સાંજે અરીસા સામે ઊભી હતી તો પોતાને જોતા વિચાર્યું, શું ખરેખર હું હજુ પણ એટલી આકર્ષક છું? કદાચ સોનુની નજરો એ મને ફરીથી પોતાના પ્રત્યે જાગૃત કરી દીધી હતી. એક દિવસ વરસાદ વરસી રહ્યો હતો. કોઠીની બહાર પાણી ભરાઈ ગયું હતું. વીજળી ચાલી ગઈ હતી. હું અગાસીમાં ઊભી હતી. ત્યાં જ રવિ છત્રી લઈને આવ્યો. માલકીન પડી જશો. મેં કહ્યું, રહેવા દેને સોનુ, ક્યારેક ક્યારેક પલળવું સારું લાગે છે. તે હસ્યો અને બોલ્યો, જો મન હોય તો હું પણ પલળી જાઉં. અને પછી રાહ જોયા વિના તે મારી પાસે આવી ગયો. અમે બંને વરસાદના ટીપામાં થોડી વાર ઊભા રહ્યા. હવા ઠંડી હતી, પણ તેની પાસે હોવાથી એક વિચિત્ર ગરમાહટ હતી. તે દિવસે પહેલી વાર લાગ્યું કે કોઠીમાં હવે સન્નાટો નથી રહ્યો. રાત્રે જ્યારે હું મારા રૂમમાં પાછી ફરી તો મનમાં હલચલ હતી. શું આ ફક્ત એક આકર્ષણ હતું કે કંઈક બીજું? હું પોતાને સવાલો પૂછતી રહી, પણ જવાબ ન મળ્યો. બીજા દિવસે રવિએ કહ્યું, માલકીન જઈ આવું. મેં કહ્યું, ઊંધો રહે, હું પણ આવું છું. કદાચ હું પોતી જ તેને સાથે રહી જવા માંગતી હતી. રસ્તામાં અમે બંને સાથે હતા, પણ બોલ્યા વિના ઘણું બધું કહી રહ્યા હતા. તેની આંખોમાં એક સન્માન હતું અને મારા મનમાં એક પોતાનુંપણું. જ્યારે અમે પાછા ફર્યા તો તેણે ધીમેથી બોલ્યું, માલકીન, તમને થાક લાગી રહ્યો છે, આરામ કરી લો. તેના અવાજમાં એટલી ચિંતા હતી કે હું થોડી પણ તેને જોતી રહી. તે રાત્રે ઊંઘ ન આવી. મનમાં તે જ દ્રશ્યો ઘૂમતા રહ્યા. તેની આંખો, તેનો અવાજ અને તે વરસાદની પળ. હવે સોનુ મારા માટે માત્ર એક નોકર નહોતો રહ્યો. કદાચ કંઈક એવું જોડાઈ ગયું હતું જે નામોમાં બંધાતું નથી આવતા. કેટલાક દિવસો સુધી અમારા વચ્ચેની તે અખ્ય નિકટતા વધતી રહી. ક્યારેક તે મારી પસંદ કરેલી સાડીના વખાણ કરી દેતો, ક્યારેક હું વગર કારણે તેવે ચા માટે બોલાવી લેતી. અને હર વખતે જ્યારે અમારી નજરો મળતી તો જાણે સમય થંભી જતો. હું જાણતી હતી કે આ રસ્તો સહેલો નથી, પણ દિલની લાગણીઓને કોણ રોકી શક્યું? અને હવે જ્યારે દર સવારે તે મારી બારીની બહાર ઝાડુ લગાવતો તો મારી આંખો તેની તરફ ઉઠી જતી. બીજા દિવસે સવારે જ્યારે મેં આંખો ખોલી તો બારીઓને પાણી આપી રહ્યો હતો, પણ આજે તેની ચાલ થોડી ધીમી હતી. ચહેરો થોડો થાકેલો લાગે છે. મને વિચિત્ર ચિંતા થઈ. મેં નીચે જઈને પૂછ્યું, સોનુ, તબિયત ઠીક છે? ને તે હસ્યો, હા માલકીન, બસ રાત્રે ઊંઘ બરાબર નથી આવી. મેં કહ્યું, થોડો આરામ કરી લે. બાકીનું કામ પછી કરી લેજે. તે બોલ્યો, ના માલકીન, તમારા માટે કામ કરવું ખરાબ નથી લાગતું. તેના શબ્દોમાં જે પોતાપણું હતું. તેણે દિલને ત્યાં જ થોડી વાર ઊભી રહી. અને પહેલીવાર ઈચ્છા થઈ કે કાશ તે માત્ર નોકર ના હોત. તે દિવસે બપોરે જ્યારે હું રૂમમાં હતી તો અચાનક બહાર જોરદાર વરસાદ શરૂ થઈ ગયો. વીજળી ચાલી ગઈ અને કોઠીમાં અંધારું છવાઈ ગયું. સોનુ દોડતો આવ્યો, માલકીન, બારીઓ બંધ કરી દો. મેં કહ્યું, હા, પણ પહેલા અંદર આવી જા, પલળી જઈશ. તે અંદર આવ્યો. તેના કપડાં પૂરી રીતે ભીંજાયેલા હતા. પાણીના ટીપા તેના વાળમાંથી ટપકી રહ્યા હતા. મેં કહ્યું, ઊભો રે, ટુવાલ લાવું છું. જ્યારે હું ટુવાલ લઈને પાછી ફરી તો જોયું કે તે ઊભો હતો, પણ આંખોમાં એક સંકોચ હતો. એણે ધીમેથી ટુવાલ લીધો, પણ જેવો વાળમાં લગાવ્યો. મારા હાથને ટુવાલ લીધો, પણ જેવો વાળમાં લગાવ્યો. મારા હાથ તેના હાથને સ્પર્શી ગયા હતી. હવામાં ઠંડક હતી, પણ તે સ્પર્શમાં એક ગરમાહટ હતી. બંને થોડી પળ માટે એકબીજાને જોવા લાગ્યા. મેં નજર ઝુકાવી લીધી, પણ મન ન ઝૂક્યું. ત્યારે તે બોલ્યો, માલકીન, તમે પણ પડી ગયા છો. જરા કપડાં બદલી લો. ને તેના અવાજમાં ચિંત હલાવ્યો અને ભાવમાં ચિંતા હતી, પણ અરીસા સામે પોતાને જોઈ તો સમજાયું અને રૂમ તરફ આગળ વધી. પણ જ્યારે અરીસા સામે પોતાને જોઈ તો ખરેખર હું પડી ગઈ હતી. વાળ ભીના, સાડી શરીરથી ચોંટેલી. તે પણ મનમાં તે જ વિચાર ઘૂમી ગયો. મનમાં તે જ વિચાર ઘૂમી ગયો. શું સોનુએ મને આવી રીતે જ જોઈ હશે? અને જો જોયસ, તે રાત્રે ખૂબ મોડે સુધી ઊંઘ ન આવી. બહાર વરસાદ હતો અને મનમાં પણ કંઈક બેચેની. બીજી સવારે જ્યારે હું નીચે આવીને જોયું તો સોનુ ચા તૈયાર કરી રહ્યો હતો. જેવો તેણે કપ મૂક્યો, બોલ્યો, કાલના વરસાદમાં તમને ઠંડી તો નથી લાગીને? મેં બસ હસીને કહ્યું, ના સોનો, હવે ઠીક છું. તે બોલ્યો, તમારું ધ્યાન રાખવું મારું કામ છે માલકીન. તે એક વાક્યમાં જે આત્મીયતા હતી. તેણે બધું કીધું. તે દિવસ પછી અમારા વચ્ચેની ચૂપકીદી વધુ ઊંડી થઈ ગઈ. જો હું થાકેલી હોઉં તો કહ્યા વિના લીંબુ પાણી, મને શું જોઈએ છે? જો હું થાકેલી હોઉં તો કહ્યા વિના લીંબુ પાણી લઈ આવતો. જો ઉદાસ હોઉં તો બગીચામાંથી તાજા ફૂલ એક હિસ્સો બની ગઈ હતી. એક સાંજરી હવે મારા દિવસનો એક કામ કરતા કરતા મારો હાથ હલકો સળગી ગયો. મેં જોરથી આ કહ્યું. તેણે મારો હાથ પકડ્યો અને તે તરત જ દોડતો આવ્યો. માલકીન, તેણે મારો હાથ પકડ્યો અને વિચાર્યા વિના ઠંડા કળમાં ચિંતા હતી, પણ કોમળતા પણ હતી. તમારે ધ્યાન રાખવું જોઈએ, તેણે ધીમેથી કહ્યું. હું તેની ધ્યાન રાખવું જોઈએ, તેણે ધીમેથી કહ્યું. હું તેની આંખોમાં જોતી રહી. ત્યાં માત્ર ફિકર નહોતી, એક પોતાપણું હતું જે શબ્દોથી મોટું હતું. મેં કહ્યું, મારા માટે આટલું બધું માલકીન નથી. તેના આ જવાબે જાણે મને રોકી લેતી. હું કંઈ ન શકી. બસ
ત્યાં જ ઊભી રહી ગઈ. રૂમમાં સન્નાટો હતો, પણ તે સન્નાટામાં પણ દિલનો અવાજ સાફ સંભળાતો હતો. આવતા કેટલાક દિવસો સુધી હું પોતાને સમજાવવાની કોશિશ કરતી રહી કે આ ખોટું છે. એક પણ દિલની વાત કોણ ટાળી શક્યું છે? એક દિવસ જ્યારે પતિનો ફોન આવ્યો તો તેમણે જણાવ્યું કે તે હવે 2 મહિના વધુ બહાર રહેશે. મેં હસીને કહ્યું, ઠીક છે, પણ અંદરથી એક શાંતિ જેવું અનુભવાયું. કદાચ છે. બીજા દિવસે સવારે સોનુએ કહ્યું, માલકીન, જો તમે ચાહો તો હું બગીચાના છોડવાઓને નવી રીતે સજાવી દઉં. મેં કહ્યું, હા, પણ હું પણ જોવા માંગુ છું. અમે બંને સાથે બગીચામાં કામ કરવા લાગ્યા. તે માટી ખોદી રહ્યો હતો, હું છોડ રોપી રહી હતી. તડકો આછો હતો, હવામાં માટીની સુગંધ અને અમારા વચ્ચે અકથિત લાગણીઓનું સ્તર. તેણે કહ્યું, તમારી સાથે કામ કરવામાં સારું લાગે છે. મેં હસીને પૂછ્યું, કેમ? તે બોલ્યો. આ સાંભળીને દિલ જાણે થાંભી ગયું. તે દિવસે સાંજ સુધી અમે ત્યાં જ બેઠા રહ્યા, બોલ્યા વિના, બસ સાથે. તે રાત્રે જ્યારે હું રૂમમાં ગઈ તો અનુભવાયું કે હવે આ સંબંધ માત્ર અહેસાસ નહીં પણ આદત બની ગયો છે. બીજા દિવસે જ્યારે મેં અરીસામાં પોતાને જોઈ તો લાગ્યું કે હું ફરીથી એ જ સંગીતા બની ગઈ છું. સોનુએ મારી અંદરની તે સ્ત્રી પાછી લાવી દીધી હતી, જે ક્યાંય ખોવાઈ ગઈ હતી. મેં તે સ્ત્રી પાછી લાવી દીધી હતી. પણ જેમ હરેક વાર્તામાં વળાંક આવે છે, તેમ મારી વાર્તામાં પણ આવ્યો. એક સાંજે સોનુએ કહ્યું છું. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેં કહ્યું, શું થયું? તે બોલ્યો, મને બીજી જગ્યાએ કામની ઓફર મળી છે, પગાર વધારે છે, પણ દિલ નથી માનતું જવાનું. મારા અંદર કંઈક તૂટી ગયું. મેં પોતાને સંભાળતા કહ્યું, જો સારી જગ્યા છે તો ચાલ્યું જા. સોનું પણ મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. તે બોલ્યો, જો તમે કહો તો રોકાઈ જાઉં. તે પણ જાણે શ્વાસ રોકી દેનારું હતું. હું બસ તેને જોતી રહી ગઈ. પછી ધીમેથી બોલી, જે તારા માટે ઠીક હોય તે જ કર. તે ચૂપ રહ્યો, પણ તેની આંખોમાં સવાલો હતા. આવતા 2 દિવસ તેણે કંઈ ન કહ્યું, પણ તેનું વર્તન બદલાઈ ગયું. હવે તે મારી સાથે નજર મેળવવાથી કતરાવા લાગ્યો. મને તેની દૂરી અનુભવા લાગી. રાત્રે જ્યારે હું ઓગાસીમાં ઊભી હતી તો જોયું કે તે બગીચામાં બેઠો છે. માથું ઝુકાવીને હું નીચે ચાલી ગઈ. બોલી, સોનું, શું થયું? તેણે ઉપર જોયું. આંખો લાલ હતી. તમારા વિના નહીં રહી શકું, માલકીન. સોનું, આજે આપણે અનુભવી રહ્યા છીએ તેને કદાચ નામ ના આપી શકાય. તે બોલ્યો, નામની જરૂર પણ નથી, બસ અહેસાસ જ કાફી છે. તેની વાતો સાંભળીને દિલ ભરાઈ આવ્યું. હું પાસે ગઈ અને બસ ચૂપચાપ તેની બાજુમાં બેસી ગઈ. હવા ચાલી રહી હતી, ચાંદની ફેલાયેલી હતી અને અમારા વચ્ચે ફક્ત ખામોશી હતી. થોડીવાર પછી તેણે કહ્યું, માલકીન, જો ક્યારેક હું ચાલ્યો જાઉં તો શું તમે મને યાદ રાખશો? મેં ધીમેથી કહ્યું, કદાચ નહીં ભૂલી શકું. તે રાત્રે કંઈ ન કહેવાયું, પણ ઘણું તે કામ કરતો રહ્યો, જાણે કંઈ થયું જ ન હોત. પણ તેની આંખોમાં હજી પણ તે જ ઊંડાણ હતું. સાંજે જ્યારે હું રૂમમાં હતી તો તેણે દરવાજા પર ટકોર કરી. માલકેનું પુસ્તક પડી ગયું. હું તેની તરફ આગળ વધી. હાથમાં રાખેલું પુસ્તક પડી ગયું. હું તેની તરફ મેં રાખી. તે બોલ્યો, જવાનું દિલ નથી, પણ કદાચ આ જ સાચું હશે. મેં કંઈ ન કહ્યું, બસ તેને જોતી રહી. તે ઝૂક્યો અને બોલ્યો, ધ્યાન રાખજો. મેં માથું હલાવતી રહી ગઈ. તે ચાલ્યો ગયો. દરવાજો બંધ થયો તો લાગ્યું જાણે આખું ઘર ખાલી થઈ ગયું હોય. આવતા કેટલાક દિવસો સુધી હું બિલકુલ ચૂપ રહી. તેનું સ્મિત, તેનો અવાજ, તેની ચિંતા, બધું જ આંખો સામે ઘૂમતું રહ્યું. પણ એક સાંજે જ્યારે હું અગાસીમાં ગઈ તો જોયું કે દરવાજા પર તે જ જૂની ફૂલદાની રાખેલી હતી, જેમાં તે રોજ ફૂલ મૂકતો હતો. તેમાં આજે પણ એક તાજો ગુલાબ હતો અને તેની નીચે એક ચિઠ્ઠી, માલકીન, મારી યાદમાં રહેશે. તે ચિઠ્ઠી વાંચતા આંખો ભીની થઈ ગઈ, પણ દિલમાં શાંતિ હતી કે જે અહેસાસ અમે જીવ્યા તે સાચો હતો. આજે પણ જ્યારે સાંજે બગીચામાં જાઉં છું તો હવામાં તેની હાજરી અનુભવું છું. દિવાલો પણ તે જ, પણ હવે તે ખામોશ નથી લાગતી. કદાચ એટલે કે સોનુએ મારા દિલમાં તે હલચલ છોડી દીધી છે જે જિંદગીભર સાથે રહેશે. અને હું હસીને આકાશ તરફ જોઉં છું. કદાચ તે ક્યાંક ને ક્યાંક તે પાછું વળીને જોઈ રહ્યો હશે. દોસ્તો, વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. અને મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે, તેથી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો લાસ્ટ સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.